ડીસાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગોપ્રેમીઓનું એક અનોખું અભિયાન। ડીસાથી થરાદ મુખ્ય હાઈવે પર ગૌમાતાઓ બચાવ અભિયાનમાં બેલ્ટના દાતા ખરડોલાના વતની શ્રી નયનભાઈ જોશી ગૌભક્તના સયારા સહયોગથી રાત્રે રસ્તા પર બેઠેલ નિરાધાર રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા। ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા પર બેસતી હોય છે, જેથી કરી ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવ બને છે અને ખૂબ મોટી જાનહાનિ થાય છે। હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌપ્રેમીઓએ આ પટ્ટા ગાયોના ગળામાં પહેરાવ્યા હતા। આ કાર્યમાં નરવેનાથ મહારાજ ગૌસેવા ગ્રુપ મોટી મહુડીના પ્રવીણભાઈ ઠાકોર, ભગવા આર્મી ગ્રુપ શેરપુરા, ગૌમાતાનો વગડો ગ્રુપ છત્રલાના ભરતભાઈ પંચાલ અને ડીસાની આજુબાજુ વિસ્તારના ગામોના 25 યુવાએ કાર્યમાં ખૂબ સારો સહકાર આપ્યો। ત્યારબાદ આ કાર્યમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના દરેકે ગામડાના લોકોએ આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું। આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસાને દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો। અહેવાલ ભરત સોલંકી, સવલ ભારત ન્યૂઝ, ડીસા।